યુનિટ 7 રીડ ટુ સજર્નર ટ્રુથ કે આ જે સ્ટોરી છે એ કાળા અને ગોરા વચ્ચે કે જે ભેદભાવ થતો હતો, એક અમેરિકન સ્વતંત્ર સેનાની છે કે એનું પ્રભાવશાળી વક્તા પણ છે કે એની વિતક કથા છે, એના આધારે આમાં દર્શાવવામાં આવેલું છે કે એના જે એક્સપિરિયન્સ છે એના જીવન વિશે થોડુંક ઝાંખી આપવામાં આવેલી છે. આપણે જોઈએ સજર્નર ટ્રુથ. Sarka, 1797 to 1883 was a black American freedom fighter and orator. અહીંયા સજર્નર ટ્રુથ છે કે આ જે સ્ટોરી આપવામાં આવેલી છે એ અહીંયા સીએ છે એ આપણને શોર્ટ ફોર્મ આપેલું છે, ફૂલ ફોર્મ સરકા થાય, એક લેટિન વર્ડ છે. સરકા એટલે કે અંદાજિત એમ. 1797 થી 1883 વચ્ચેના સમયગાળામાં ની વાત છે. વોઝ એ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર, એક કાળા કે જે અમેરિકન સ્વતંત્ર સેનાની હતા. ફ્રીડમ ફાઇટર એટલે સ્વતંત્ર સેનાની. એન્ડ ઓરેટર એટલે વક્તા એમ કે એ વક્તા થઈ ગયા. સી વોઝ એ બોર્ન ઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કાઉન્ટી, કે એ ઇઝાબેલા બોમ્ફ્રીમાં એ અલ્સ્ટર કાઉન્ટીમાં એનો જન્મ થયો હતો, ન્યુયોર્કમાં આવ્યું છે એ. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી, કે એક આફ્રિકન છે બોમ્ફ્રી નામ હોય છે, એમની દીકરી છે એ. આફ્ટર હિઝ ડચ ઓનર, કે ડચ છે કે એના માલિક પહેલાં કે એ બોમ્ફ્રી નામનો આફ્રિકન પિતા હતા. એન્ડ એ વુમન કોલ્ડ એલિઝાબેથ, અને એની માતા હતા એલિઝાબેથ. ત્યાં એમનો જન્મ થયો હતો. બોમ્ફ્રી અને એલિઝાબેથને ત્યાં જન્મ થયો હતો અલ્સ્ટર કાઉન્ટીમાં, ન્યુયોર્કમાં. અબાઉટ ધ એજ ઓફ 9, કે એ જ્યારે 9 વર્ષની થઈ હતી ત્યારે સી વોઝ ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશ મેન નેમ જોન નીલી. એ ઓક્શન એટલે કે જે બોલી કરવામાં આવે, હરાજી કરવામાં આવે એને ઓક્શન કહેવામાં આવે. એટલે કે તે સમયે કે જે ગુલામો હોય એની હરાજી બોલાતી હોય, એ લોકોની બોલી લગાવીને ખરીદી કરવામાં આવતી હોય. એટલે એ જ્યારે 9 વર્ષની થાય છે ત્યારે ઓક્શનમાં એનું ઓક્શન થાય છે એમ, એટલે કે હરાજી બોલાવવામાં આવે છે. અને એને ઇંગ્લિશ મેન હોય છે, એનું નામ છે જોન નીલી, એને ખરીદે છે. ધ નીલીસ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગન. નીલીસ છે એટલે કે જે જોન નીલીના ઘરમાં જે જાય છે, તો એ જે નીલીસ કે જોન નીલીનું જે પરિવાર છે તે એ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગન, એટલે કે ડચ જાર્ગન એટલે કે બોલી એમ, એના જે શબ્દ છે તે જાર્ગન એટલે બોલી એમ, શબ્દ, ભાષા, કે એ જે ડચમાં બોલે છે કે એની લેંગ્વેજ છે એ નીલી લોકો કે ઇંગ્લિશમેન છે એ લોકો સમજી શકતા નથી. એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપે શું થતું હતું, સી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. એથી ને એટલી ક્રૂરતાથી સજા આપવામાં આવતી કે કોઈ પણ કારણ વગર એને સજા ફટકારી દેવામાં આવતી હતી, શિક્ષા આપવામાં આવતી હતી. ઇવેન્ચ્યુઅલી, કે છેવટે, નીલી સોલ્ડ હર, કે આજે જોન નીલી છે એને ફરી પાછો વેચે છે, ટુ એ ફિશરમેન who owned a tavern in Kingston, New York, કે એક માછીમાર હોય છે કે જેનું દારૂનું પીઠું ધરાવતો હોય છે, કે એને એ વેચી નાખે છે. Here she acquired the idiomatic expression which came to mark her speech, કે અહીં એણે આઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે કે અહીંની રૂઢિ શૈલી કે અનુભવથી એ શું કરે છે કે ત્યાંની જે શૈલી હોય છે, જીવન જીવવાની શૈલી કે રૂઢ શૈલી છે એ શીખી જાય છે. વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ, અને એની જે બોલી છે એ બોલી પર વિશિષ્ટ અસર પડે છે. જોન જે ડ્યુમોન્ટ એ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, અને એ જે ફિશરમેન
ને ત્યાં રહીને એ બધું શીખે છે. ત્યારબાદ એ જે જ્હોન જે ડ્યુમન્ટ નામનો એક થર્ડ પર્સન આવે છે ફરી પાછો, એ એના નજીકમાં જ રહે છે અને પ્લાન્ટેશન ઓનર એટલે કે જે રોપા ઉછેર કરવાનો વ્યવસાય કરતો હોય છે તે પરચેસ હર એ નેક્સ્ટ કે આ જે ફિશરમેન છે એની પાસેથી જ્હોન જે ડ્યુમન્ટ છે એ એની ખરીદી કરે છે. ડ્યુરિંગ હર ટેનર વિથ હિઝ ફેમિલી she married and his 5 children કે એ સમયે કે એ સમયગાળા દરમિયાન એના લગ્ન પણ થાય છે અને 5 બાળકો પણ થાય છે. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. એટલે 1827માં ન્યુયોર્કે છે કે એક ધારો પસાર કર્યો, એમ્નિસિપેશન એટલે કે મુક્તિધારો એક્ટ. મુક્તિધારો એક્ટ પસાર કરે છે. ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ એટલે કે ગુલામો છે એને આઝાદી આપવાનો કે ગુલામોને મુક્ત કરવાનો ધારો પસાર કરવામાં આવે છે. સી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે અને એના જે કુટુંબ છે એને દૂર લઈ જવા તૈયાર થઈ જાય છે. બટ ડ્યુમોન્ટ બિગન ટુ શો રેલિકન્સ ટુ ધીસ, પણ આ જે ડ્યુમોન હોય છે કે જેનો માલિક હોય છે કે જેણે ખરીદી કરી હતી એ રેલિક્ટન્સ એટલે કે આનાકાની કરવા લાગે છે કે આ એક્ટ પસાર થઈ જાય છે છતાં પણ એને રિલીવ કરવા માગતો નથી. સો સી રન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, એથી એણે એનું નાનું બાળક હોય છે એની જોડે એ એકલીએ જ એને ત્યાંથી ભાગવું પડે છે કે ત્યાંથી લઈ જતી રહે છે. સે ફાઇનલી wound up ઇન ન્યુયોર્ક સિટી, અને છેવટે એ ન્યુયોર્ક સિટીમાં આવીને ન્યુયોર્ક શહેરમાં આવીને એ સ્થાયી થાય છે. સી વર્કડ એટ મેન્યુઅલ જોબ, એ ત્યાં જઈને લોકોના મેન્યુઅલ જોબ એટલે કે જે ઘરકામ હોય છે એ કરવા લાગે છે. થ્રુ સમ ફ્રેન્ડ્સ કમ અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથિયાસ, કે એક ત્યાં લોકોના ઘરમાં એ કામ કરવા લાગે છે અને થોડા મિત્રો દ્વારા એ સંપર્કમાં આવે છે કે મિથિયાસ નામનો એક ધર્મજનુની વ્યક્તિના પ્રભાવમાં એ ખેંચાય છે. ફેનેટિક નેમ્ડ મેથિયાસ એટલે કે એના પ્રભાવમાં એ ખેંચાય છે. આગળ જોઈએ. During the Civil War, truth about gift for soldiers with money raised from a lecture and helped fugitive slaves find work and housing. કે ડ્યુરિંગ ધ સિવિલ વોર એટલે કે જે આંતર વિગ્રહ થતો હતો એ સમય દરમિયાન ટ્રુથ અબાઉટ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ, કે એ ટ્રુથથી કે એના જે ભાષણો આપતી હતી એનાથી કે એમના માટે એક ભેટ gift for soldiers with money raised from her lecture and helped fugitive slaves and works the housing, કે જે ભાષણો આપે છે એનાથી કે સૈનિકો માટે એ ભેટ સોગાદ લાવતી અને મની રેઇઝડ ફ્રોમ હર લેક્ચર એટલે કે જે ભાષણોથી એણે જે પૈસા કમાવ્યા હતા એનાથી હેલ્પ્ડ ફુગેટિવ સ્લેવ્સ એટલે કે જે ભગેડું ગુલામો કહી શકીએ એવા ગુલામોને એ મદદરૂપ થતી હતી. ફાઇન્ડ વર્ક એટલે કે કામ શોધી આપવા માટે મદદરૂપ થતી. એન્ડ હાઉસિંગ તે ઘર શોધી આપવા માટે મદદરૂપ થતા હતા. એટલે કે જે ટ્રુથથી એ જે ભાષણોથી કે જે એને પૈસા મળ્યા હતા એ પૈસા કમાવ્યા હતા એટલે કે એ પૈસાથી એ સોલ્જર્સ માટે કે સૈનિકો માટે ભેટ સોગાત લાવવા માટેનું કામ અથવા તો જે ગુલામો છે એમને કામ શોધી આપવા ઘર શોધી આપવા માટે એ મદદરૂપ થતી હતી. આફ્ટર ધ વોર કે યુદ્ધ દરમિયાન સી કન્ટિન્યુડ હર ટિરાડ ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, કે એ જે યુદ્ધ દરમિયાન કે એણે જે ટિરાડ એટલે કે જે અવાજ ઉઠાવે છે
કે લોડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ એટલે કે જે ગુલામો માલિક અને ગુલામોવાળું કે જે એ જે ચાલી રહી હતી પ્રથા કે એના અગેન્સ્ટ એ જે ભાષણો આપતી હતી એ ચાલુ હતા. ઇવન વેન ધ એજ એન્ડ ઇલ હેલ્થ રેસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ કન્ફાઇન્સ ઓફ એ બેટલ ક્રીક મીચ સેનેટોરિયમ કે એ વૃદ્ધ થઈ ગઈ હતી કે વૃદ્ધ અને માંદગીથી તેણી એટલી બધી પ્રવૃત્તિઓ કરતી હતી નહોતી કે એટલા બધી એક્ટિવિટી કરી શકતી નહોતી, છતાં પણ એણે એ જે એક્ટિવિટી છે એ બેટલ ક્રીક મીચના સ્વાસ્થ્ય ગૃહમાં એ સીમિત કરી દીધી હોવા છતાં પણ એ ચાલુ જ હતી, એટલે કે એ ભાષણ આપવાનું ચાલુ જ હતું. She died there on November 26, 1883 કે એ નવેમ્બરમાં 1883માં એ મૃત્યુ પામી હતી. She was the first black woman કે કાળી વ્યક્તિ પહેલું એવી વ્યક્તિ હતી ટુ સુઈ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ કે સુઈ એટલે કે જે મુકદ્દમો લડે કે દાવો કરનાર પહેલી વ્યક્તિ હતી કે અવાજ ઉઠાવવાવાળી પહેલી વ્યક્તિ હતી અગેન્સ્ટ ધ વ્હાઇટ કે ગોરાઓ સામે અવાજ ઉઠાવવાવાળી ફર્સ્ટ વુમન હતી એમ. Here, one of her famous speech entitled as Ain't I a Woman, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851 કે એણે જે ભાષણો આપ્યા હતા ટ્રુથ થ્રુ કે એમાંનું એક ભાષણ એ પણ હતું કે એન્ટ આઈ એ વુમન શું હું સ્ત્રી નથી એવું શીર્ષકવાળું એક એની ફેમસ સ્પીચ હતી. એણે એની જે સ્પીચ આપી હતી એનું નામ જ એ હતું એમ એન્ટ આઈ એ વુમન. એન્ટ એ શોર્ટ ફોર્મ છે આઈ એમ નોટ અથવા તો ઇઝ નોટ હેઝ નોટ હેવ નોટનું એ શોર્ટ ફોર્મ છે કે શું હું સ્ત્રી નથી એમ એમઆઈનું શોર્ટ ફોર્મ કહી શકીએ. which she delivered in the Women's Convention in Akron કે જે વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન છે એ ઓહિયો ખાતે ડિસેમ્બરમાં 1851માં એણે આ જે સ્પીચ છે એ આપી હતી. વેલ ચિલ્ડ્રન વેર એ સો મચ રેકેટ કે જેમ બાળકો છે એ ઘણી બધી ધમાચકડી કરતા હોય દેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર, છતાં પણ એ લોકોને બહાર લાવવા માટે કે એ લોકોને રસ્તે લાવવા માટે કંઈક ને કંઈક ઉપાય હોય છે કે રસ્તો તો હોય જ છે એ રીતે એમ. આઈ થિંક દેટ ટ્વિક્સ્ટ અહીંયા ટ્વિક્સ્ટ શબ્દ છે એ કેમ્બ્રિજ ડિક્શનરી પ્રમાણે આપણે જોઈએ તો એનો બિટવીન થશે કે હું વિચારું છું ત્યાં સુધી ધ નિગ્રોસ ઓફ ધ સાઉથ કે જે દક્ષિણની જે નિગ્રો પ્રજા છે તે એન્ડ વુમન એટ ધ નોર્થ કે ઉત્તરની જે સ્ત્રીઓ છે તે વચ્ચે ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ કે જ્યારે ન્યાયનો હકની વાત થશે કે વાત થાય છે ધ વ્હાઇટ મેન વિલ બી ઇન એ ફિક્સ પ્રિટી સૂન કે જે ગોરાઓ છે એ ચોક્કસ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાશે. બટ વોટ્સ ઓલ ધીસ યુ આર ટોકિંગ અબાઉટ કે પણ એ લોકો અહીં શાની વાતો થઈ રહી છે. ધ મેન ઓવર ધેર સેઝ કે એક માણસ છે કે વ્યક્તિ છે કે એ કહે છે કે ધ વુમન નીડ ટુ બી હેલ્પ્ડ ઇન ટુ કેરેજીસ કે સ્ત્રીઓ છે એમને ગાડીમાં લઈ જવા માટે મદદરૂપ થવું એન્ડ લિફ્ટ ઓવર ડીચીસ કે જે ખાડીઓને હોય છે કે એ પસાર કરવા માટે એને મદદરૂપ થવી એન્ડ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર કે તેમજ દરેક સ્થળે તેમને શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ કે એમને માન આપવું જોઈએ એવી વાત ચાલી રહી હતી. Nobody ever helped me into carriages or over mud puddles or give me any best place. એ ભાષણમાં કહે છે કે પણ મને કોઈ ગાડીમાં લઈ જવા માટે કે કેરેજીસ એટલે કે ગાડીમાં લઈ જવા માટે કે ખાડીઓ પસાર કરવા માટે કે કોઈ શ્રેષ્ઠ સ્થાન આપ્યું નથી કે કોઈ સારા સ્થળે પહોંચવા માટે મને કોઈએ મદદ નથી કરી એમ. એન્ડ એન્ટ આઈ એ વુમન કે શું હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ્સ કે મારા હાથ જુઓ.
આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, કે મેં ખેતર, પ્લાઉડ એટલે ખેડવું એમ, ખેતર પણ ખેડ્યું છે અને પાક પણ વાવ્યો છે. એન્ડ ગેધર્ડ ઇન ટુ બાર્ન્સ, કે બાર્ન્સ એટલે કે શેડ, કે જે આ જે પશુઓ છે એને રાખવા માટેની જે જગ્યા હોય એને શેડ કહેવામાં આવે. એટલે કે પશુઓને છે, ઢોર છે, એ લોકોને વાડામાં પણ લઈ આવી છું. એ નો મેન કુડ હેલ્પ મી, પણ મને તો કોઈ પુરુષે મદદ કરી નથી. એન્ડ આઈ એ વુમન, શું હું સ્ત્રી નથી? એટલે આ જે પેરેગ્રાફ છે એની અંદર કહેવા શું માગે છે કે જે રીતના બાળક છે કે એ જે ભટકી જાય છે છતાં પણ એને લાવવા માટે રસ્તો હોય છે, એ રીતના કે જ્યારે નિગ્રો અને જે ઉત્તરની જે સ્ત્રીઓ છે એ લોકોને કે જ્યારે હકની વાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? ભેદભાવ થાય છે. કે એક માણસ છે એ કહે છે કે આપણે વુમેન્સ છે કે એને આપણે હેલ્પફુલ થવું જોઈએ, પણ અહીંયા એ જે લેડી છે એ કહે છે કે હું વુમન નથી, કે હું પણ વુમન છું છતાં મને કોઈએ મદદરૂપ થયા નથી. એટલે કે અહીંયા જે ગોરા અને બ્લેક અને વ્હાઇટ વચ્ચે જે ડિફરન્સીસ છે, કે જે ગુલામગીરી કરવામાં આવતા હતા, કે જે ભેદભાવ થતો હતો એની વાત કરવામાં આવે છે. આગળ જોઈએ. I could walk much and eat as much as a man, કે છે કે હું કામ પણ, કે એક પુરુષ જેટલું કામ કરે એટલું જ હું પણ કામ કરું છું, અને એ ખાઈ શકે છે એ રીતના હું પણ ખાઈ શકું છું. When I could get it and bear the less as well as, and ain't I a woman? એ કહે છે કે જ્યારે મળે ત્યારે કે એ ફટકો પણ ખાય છે, કે માર પણ સહી લીધો છે, શું હું સ્ત્રી નથી? આઈ હેવ born 13 children, એ કહે છે કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, એટલે કે ગુલામી માટે, કે બધાને મેં ગુલામી માટે વેચાઈ જતા પણ જોયા છે. વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, કે એક માતા તરીકે મેં આક્રંદ કર્યું છે. દેન નન બટ જીસસ હિયર્ડ મી, કહે છે કે મને કોઈએ, કે મારું દુઃખ છે કે ભગવાન જીસસ સિવાય કે બીજા કોઈએ સાંભળ્યું હતું નહીં. એન્ડ આઈ એ વુમન, કે શું હું સ્ત્રી નથી? દેન દે ટોક અબાઉટ ધીસ થિંગ્સ ઇન ધ હેડ, કે એ લોકો કે દિમાગમાં હોવાની વાતો કરે છે. વોટ ધીસ દે કોલ ઇટ, કે એ લોકો શું કહે છે? મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ, કહે છે કે ધીમેથી ઓડિયન્સમાંથી, કે શ્રોતાઓમાંથી, કે જે ભાષણ આપે છે આ રીતે, ત્યારે શ્રોતાઓમાંથી એક ધીમેથી બોલે છે કે ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિ એમ. કે આ જે પેરેગ્રાફ છે એની અંદર શું જોવા મળે છે કે કમ્પેરિઝન કરી બતાવે છે કે હું પણ એક વ્યક્તિ છું, કે હું પણ એક માણસ છું એમ. કે જે રીતના કે પુરુષ છે એ કામ કરી શકે છે, ખાઈ શકે છે, કામ કરી શકે છે, એ રીતના મેં પણ કામ કર્યા છે, કે મારા બાળકોને પણ વેચાઈ જતા જોયા છે, કે ગુલામીમાં મેં જોયું છે, કે જે દુઃખ જોયું છે એ સઘળું જોયું છે, કે શું હું સ્ત્રી નથી? એ ક્વેશ્ચન કરે છે. આગળ જોઈએ. That's it honey, what's that got to do with women's right or Negroes right? કે કે એ જ વાત કરે છે કે એને સ્ત્રીઓનો કે નિગ્રો પ્રજાનો અધિકાર સાથે શા લેવા દેવા એમ. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ એ પિન્ટ, કે મારો કપ છે એની અંદર, પિન્ટ એટલે કે એક ક્વાર્ટ છે એનો નાનો ભાગ છે, કે એટલું નથી સમાતું. એન્ડ યોર હોલ્ડ એ ક્વાર્ટ, કે તમે ક્વાર્ટ જેટલું તમારા કપમાં ક્વાર્ટ સમાય છે. વુડન્ટ યુ મીન, કે શું તમે એટલી નીચતા દેખાડશો? નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝર ફૂલ, કે શું મને એમાંથી
મારો કપ ભરવા અડધુંય નહીં આપશો, એટલે કે મારા જેટલું હક છે એના અહીંયા એ હકની વાત કરે છે કે જેટલા હક તમારી પાસે જેટલો વધારે હક છે એમાંથી હું મારો થોડો હક માગું છું, શું એટલો પણ મને લેવા નહીં દેશો એમ, કે મતલબ એ છે એમ. ધેન દેટ લિટલ મેન ઇઝ બ્લેક ધેર, કે એક કાળા પોશાકવાળો એક લિટલ મેન એટલે કે ઠીંગણો માણસ હોય છે તે. ધેર હી સેઝ વુમન કાન્ટ હેવ એઝ મચ રાઇટ એઝ મેન, એ કહે છે કે સ્ત્રીઓ છે એને માણસ છે કે પુરુષો જેટલો જ અધિકાર ભોગવી શકતી નથી, કે એ લોકોને એટલા બધા રાઇટ્સ નથી, કે એટલે એને એટલા બધો હક નથી. કોઝ ક્રાઇસ્ટ વોઝન્ટ એ વુમન, કે એટલા માટે કે જીસસ ક્રાઇસ્ટ એક સ્ત્રીનો હતા. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ, કે તમારા ક્રાઇસ્ટ છે એ ક્યાંથી જન્મ લીધો હતો. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ, કે તમારા ક્રાઇસ્ટ ક્યાંથી આવ્યા હતા, એવા સવાલ કરે છે. ફ્રોમ ગોડ એન્ડ એ વુમન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, કે ભગવાન હોય કે સ્ત્રી પુરુષે એમાં કશું કરવાનું નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન એટ અલોન, કે એકલી જે વિશ્વમાં કે સર્વપ્રથમ બનેલી સ્ત્રી જે ભગવાન આખા વિશ્વને એકલી ઊંધું કરી શકે એટલી શક્તિમાન હોય તો ધીસ વુમન ટુગેધર આઉટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક, કે જ રીતના કે અત્યારે જે સ્ત્રીઓ છે એ પણ કે આ ભેગી થઈને કે આખા વિશ્વને કે પાછું વાળવા માટે શક્તિમાન છે એમ. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, કે એણે ફરી પાછો કે પોતાનો હક છે એ મેળવવા માટે સક્ષમ છે. એન્ડ નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ ધ મેન બેટર લેટ ધેમ, કે જે પોતાનો હક છે તે કરવા માગતી હોય કે હકનું જે માગે છે તે કરવા માગે છે તો એમાં માણસ છે કે પુરુષ છે એણે એ કરવા દેવું જોઈએ, કે એમાં એણે દખલ અંદાજી કરવી જોઈએ નહીં. ઓબ્લાઇજ ટુ યુ ફોર હિયરિંગ મી, એ સર્જનર છે કે હું તમારી ઋણી છું કે તમે મને સાંભળી એના બદલ હું તમારો આભાર માનું છું. એ નાવ ઓલ્ડ સર્જનર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, કે આ જે વૃદ્ધ બની ચૂકેલી સર્જનર છે એ બીજું કશું કહેવા માગતી નથી, કે કશું કહેવાનું રહ્યું નથી. કે આ જે યુનિટ છે એની અંદર આપણને શું જોવા મળે છે કે એણે પોતાના જીવનમાં કે જે હાર્ડશીપમાંથી પસાર થઈ હતી, કે જે બ્લેક અને વ્હાઇટ વચ્ચે કે જે ડિફરન્સીસ હતા એના કારણે જે બ્લેક લોકો છે એને સ્લેવ બનાવવામાં આવતા, એટલે કે ગુલામ બનાવીને એને કામ કરવામાં આવતું, કે શિક્ષાઓ પહોંચાડવામાં આવતી, એટલે કે એ જે વસ્તુ છે કે જ એના બાળકોને પણ ભોગવવું પડે છે. એટલે આજે એની પાસે કે એક એ સ્પીચ તૈયાર કરે છે કે એટલે ભાષણો આપવાનું કામ કરે છે, એટલે કે એ ભાષણો દ્વારા કે લોકોને અવેર કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કે એમાં એ દર્શાવે છે કે જો ગોરા લોકો માટે કે જે સ્ત્રીઓ માટે એ લોકો એટલું માન સન્માન આપતા હોય તો શું નિગ્રો જે બ્લેક પ્રજા છે કે એમ એ માનને પાત્ર નથી, શું એ લોકો માણસ નથી, કે એ જે નિગ્રો જે લેડી હોય શું એ સ્ત્રી નથી, એવો એને સવાલ કરે છે. એટલે કે જો ગોરા લોકો જે સ્ત્રીઓને એટલું માન આપતા હોય છે તો નિગ્રો જે સ્ત્રીઓ છે એ લોકોને પણ માન મળવું જોઈએ. એટલે કે એ વસ્તુ દર્શાવવામાં આવે છે કે જો એક સ્ત્રી છે કે એટલી શક્તિમાન હોય છે તો જો બધી સ્ત્રીઓ ભેગી મળીને કે જો પોતાનો હકનું લડે તો એ મેળવીને રહી શકે છે. એટલે કે એ વસ્તુ એ દર્શાવે છે કે સ્ત્રીઓ માટે અવેરનેસ મેળવવા માટે એ જણાવે છે. એટલે કે એ પાઠની અંદર આપણને એ જોવા મળે છે.